આગામી બકરી ઈદ તહેવારને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકના અધ્યક્ષ પદે નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર હાજર રહ્યા હતા। આ બેઠકમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન શ્રી એનપી ગોહિલ, બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. સોલંકી, સ્થાનિક પોલીસ સ્ટાફ, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કુલ 140 થી 145 જેટલા લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। બેઠક દરમિયાન બકરી ઈદના તહેવારમાં પશુ કુરબાની બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવતા કન્ટેનરમાં જ વેસ્ટેજ નાખવા અને જાહેર જગ્યા કે ગટર અને રોડ પર ન નાખવા અંગે ખાસ સૂચના આપવામાં આવી। ઉપરાંત તહેવાર દરમિયાન કોઈ પણ જાતનો વિડીયો વાયરલ ન થાય તેવા હેતુથી સામાજિક સંવેદનશીલતા જળવાઈ રહે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। વધુમાં ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે તહેવારને ધ્યાને લઈ હિન્દુ મુસ્લિમ સમુદાય એકબીજાની લાગણીઓની કદર રાખવી અને સદભાવના જળવાય તે અત્યંત જરૂરી છે। દરેક વ્યક્તિએ કાયદો વ્યવસ્થા જાળવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ। આ ઉપરાંત શહેરમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી। સાયબર ફ્રોડ અને પોક્સો જેવા ગુનાઓના નિવારણ માટે ખાસ કરીને માતા પિતાઓને બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી હતી। ટ્રાફિક અવેરનેસ અંગે પણ લોકોને માર્ગ સાવચેતી, હેલ્મેટ પહેરવું, રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન કરવી જેવી બાબતો અંગે સૂચિત કરવામાં આવ્યા હતા। આ બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને તમામ ઉપસ્થિત અગ્રણીઓએ તહેવારને શાંતિ અને એકતા સાથે ઉજવવા માટે સહયોગ આપવાનો નિર્ણય લીધો હતો। આપણે એટલા માટે અમને બોલાયા છે, તો આપની ફરજ એ થાય છે કે આવા કોઈ તત્વો હોય, બંને ધર્મમાં, કોઈ પણ કોમમાં હોય, 5% ગામ હોય ત્યાં ઉકરડો હોય ભાઈ, તો એવા જે તત્વો છે એને ઓળખ કરી અમને જાણ કરો, જેમાં તમારું નામ નહીં આવે કે સાહેબ આ 2-5 વ્યક્તિઓ એવા છે ને એ આ કંઈ નોટિરિયસ કરે એવા છે, તો તમે અમને એવા લોકોનું નામ આપો। અમારા પીઆઈ છે, પીએસઆઈ છે, હું ડીસીપી તરીકે છું, અમારા એસીપી છે, તો આ રીતે તમે કરો તો એ ન્યુસન્સ દૂર થાય।